નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. નીટ પેપર લીક મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે નીટ પેપર લીક મામલે સરકાર ગંભીર છે. આ મામલે ફાસ્ટ ટ્રેકમાં સુનાવણી કરવામાં આવશે. પીએમ મોદીએ ગુરુવારે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું કે પેપર લીકના કેસોમાં દોષિતોને સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. તેમણે લખ્યું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને સખત સજા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે નીટ પેપર લીક મામલે સરકાર ગંભીર છે. આ મામલે ફાસ્ટ ટ્રેકમાં સુનાવણી કરવામાં આવશે. આ સાથે જ જંતર મંતર ઉપર વિરોધ કરતા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને શાંત રહેવા અપીલ કરી છે. નીટ પેપર લીકના વિરોધમાં જંતર મંતર ઉપર CJP અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં મોકના આરોપી હાજી અફઝલની હાજરીથી વિવાદ. જંતર મંતર ઉપર પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવ્યા સલમાન ખાન. બોલિવૂડ અભિનેતા નીટ પેપર લીક મામલે વિરોધ કરતા વિદ્યાર્થીઓના આંદોલનને લઈને એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન મુદ્દે રાજકારણ ના થવું જોઈએ તેવી અપીલ કરી છે. તેમણે શાંતિપૂર્ણ આંદોલનને હિંસક સ્વરૂપ લેવા ઉપર દુઃખ વ્યક્ત કર્યું. પ્રદર્શનકારીઓને સંબોધતા અભિજીત દીપકે જણાવ્યું હતું કે આપણે અહીં સંપૂર્ણ શાંતિથી રહેવું પડશે. ભાજપ કેટલાક ગુંડાઓ મોકલીને તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારે કોઈપણ સંજોગોમાં ઉશ્કેરાવું નહીં. આપણે શાંતિથી બેસવાનું છે. આપણી સૌથી મોટી શક્તિ શાંતિ અને અહિંસા છે. આંદોલનની સફળતા ઉપર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે આ વિરોધ પ્રદર્શન છેલ્લા 1 મહિનાથી સતત ચાલી રહ્યું છે, કારણ કે તેનો પાયો શાંતિ અને અહિંસાના સિદ્ધાંતો ઉપર રચાયો છે. ભવિષ્યમાં પણ આ આંદોલન આ જ અહિંસક માર્ગે આગળ વધશે.